જો તો કૂતરાને જેવું કરે આવા જ થતા રે તો એક તો 12 જણું લેટ થાય ને એમાં આવું થાય હા બરાબર બાઈની જેમ બેઠી છે રસ્તામાંથી લીધી છે કોકડી અને થોડીક જોરથી બોલડી જાય છે ઉપર ચાવી લેવા માટે. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અત્યારે છે ને અમે લોકો જતા હતા બહાર, થોડીક વસ્તુ લેવાની હતી એટલા માટે, પણ થઈ ગયું છે અમારું પોપટ. જો તમને બતાવું, અહીંયા એક્ટિવા છે ને, હજી તમને લોકોને ખબર હોય ને તો નવી જ ટ્યુબ નખાવી હતી જ્યારે પંચર થઈ ગયું હતું ત્યારે, તો અત્યારે પાછું પીચકી ગયું જો ટાયર સાવ. તો જયદીપ ચાવી લેવા માટે ગયા છે કારની, એટલે કારની ચાવીથી હવા ભરશું આમાં, પછી થોડેક સુધી લઈ જાય ત્યાં પાછું બતાવ્યા શું પ્રોબ્લેમ છે શું નહીં, પછી ખબર પડે. આવા જ થતા રહે તો એક તો 12 જણું લેટ થાય ને એમાં આવું થાય. ચાવી લઈને આવી ગયા છે, હવે અહીંયા જ છે અંદર કાર, તો ત્યાં જ લઈ જાય ને હવા પૂરીએ. એ જો તો કૂતરાને જેવું કરે કૂતરા જેવું કરતા હતા કૂતરા જેવું કરતા હતા. કૂતરું એમ જ કરે. હા બતાવીશ. બધા હમણાં શું કહેવાય શનિ શું નડે છે? ગાડીમાં વાંધો છે, આમાં ટાયર તો બતાવી દો એકાદા જ્યોતિષી ના ગ્રહ નડતા. પ્લેટો જાવ ને બતાવી દો. આ તો જોયું જ છે બધા હવા પૂરવાનું. આનાથી આપણે એક્ટિવામાં પૂછતું આજે પહેલી વાર. પંપ સારો કામ આવે છે. આ લઈ જ લેવાનો કઈ સાર. ચલો ગાઈસ, તો હવા પૂરાઈ ગઈ છે, જો ફૂલી ગયું એકદમ. હવે જાય પંચર કરાવી લઈ, તો પછી ઓફિસે જવું પડશે કાલે. એટલે હવા પંચર છે, પણ કેવું છે કે 2-3 દિવસે નીકળે છે. આ શનિ રવિ પડી ને એમાં જ રવિવાર નીકળી ગઈ. ચલો હવે જાય, અને રાતે છે ને ચેલેન્જ કરવાનો છે, તેના માટે સામાન લેવાનો છે. અને કીધું કંઈ ખબર નહીં. હા હા બરાબર. તો જો ગાઈસ છે ને આની પિન છે ને એમાં વાંધો છે એવું કીધું ભાઈએ. અહીંયા છે ને એટલે બીજે ક્યાંક બતા જવું પડશે. પંચર નથી આમ. લાસ્ટ તમે બ્લોગ જોયો હોય આનો એક્ટિવામાં પંચર પડ્યું, ત્યાં આ જ ટ્યુબ નવું નાખ્યું હતું. હવે બીજે ક્યાં ટ્યુબનો નથી, અંદર વાલમાં અંદર પેલું હોય વાલ પિન. વાલ પિન તો ગાઈસ અહીંયા પાણીપુરી ખાધી અને ચેલેન્જ કરવાનું છે. તો આણે તો ખાધી જ નહીં, 2 ખાધી આણે, મેં 4 ખાધી. ચલો હવે છે ને રાખડી લેવાની છે, તો રાખડી લઈ આવી, બરોબર ને? તો ગાઈસ બીજે આવી ગયા વાલ પિન સરખી કરવા. જો ત્યાં નહોતી વાલ પિન, એટલે અહીંયા ભાઈ કરી દે છે વાલની અંદર વાલ પિન. હા એ દબાઈ ગઈ. તું શું જો શીખવું હે તો નાખ દઈ ધંધો. 20 રૂપિયામાં વાલ પિન જોવા માંડી છે રાખડિયું. જો આને કાર્ટમાં એડ કરવા માંડી છે રાખડિયું. મમ્મી સાઈડથી પણ લે છે ને પોતાની પણ લે છે. જોઈ લ્યો, ઘર રાજકોટ ફોન કર્યો ને એમ ગોતે છે રાખડી. બતાવીને વિડીયો કોલ કરીને તો લઈ લીધી છે રાખડી. તો રાખડી લેવાઈ ગઈ ને હવે પાછા આટા પીટા મારીએ ક્યાંક, પછી ચેલેન્જનો સામાન લેવા જાય. તો ગાઈઝ એમને આટા પીટા મારતા હતા ક્યારના, કાંઈ કર્યું નથી, એટલે કાંઈ બ્લોગય નથી કર્યો. એમને રખડપટ્ટી જ કરી, કેમ કે આજે પોણો દિવસ તો ઘરમાં હતા. પછી બહાર નીકળ્યા, મન થયું થોડાક આટા મારીએ, અને વાતાવરણ સારું હતું એટલે આટા માર્યા. અને અત્યારે હવે જાય છે ફ્રેન્કી ખાવા માટે. ભલે ને આમાં તું
ફ્રેન્કી ખાવા જાય છે લોકમાં બૈના રહે દાંત કાઢે અમારા હાથે જો તો કે દાંત કાઢે ગાંડા કોણ આવી ગયા હાથે એવું જ ગાંડા બ્લોગર એવું જ વિચારતા હશે હાલો જાય કોણ આમે અમારા રસ્તામાંથી લીધી છે કોકડી અને થોડીક જોરથી બોલડી રસ્તામાંથી કોક લીધી છે અને અમે આવ્યા છે ફ્રેન્કી સ્ટેશને ફ્રેન્કી ખાવા માટે જો ગાઈસ અહીંયા છે ને બેસવાનો સારો ઇલાકો છે ઇસ્કોન પાસે જો આ ડોમિનોઝ ટૂંકમાં વાઇડ એંગલ ડોમિનોઝ ને હોકાડા આ હોકો અહીંયા આવી ગયો મેકડી ને ક્રશ કોફી ને પછી ઓલી બાજુ જાવું મારે પૈસા ભેગા કરીને હાલ લઈ જાઉં હાલો પછી પેલી બાજુ સબવે અને બર્ગર કિંગ બોલવાનું નીકળી ગયું ગોલા હવે કોણ ખાય નારી ફ્રેન્કી સ્ટેશન અહીંથી ફ્રેન્કી ખાઈ લઈ મફત પ્રમોશન ફ્રેન્કી આવી ગઈ છે ચાલો એક પિઝા પંચ આ છે ચીઝ ચીલી કોર્ન આ વખતે છે ને નવી ટ્રાય કરી છે બીજી હા? જોઈએ ખાઈને કેશું કેવી છે ટેસ્ટ તો ભાઈ મારી નહીં આપે હું તો આપીશ હું તો ખાઈ લઈશ નહીં આપો ખોલ દો લાઈક ના ના નીચે રાખ લઈ આવ્યા છે કોકો પહેલી વાર આઈનો ટ્રાય કરી હવે સારો મને એક જગ્યાનો જ ભાવ્યો હતો પેલો સંતુષ્ટિ એટલે ગેલોપ્સ નો ગેલોપ્સ. આનો ટ્રાય કરીએ કેવો કોફી જેવો ટેસ્ટ આવે તો ગાઈસ કોકોય પી લીધો અને ઓવરઓલ સારો હતો પેલા સ્વિસ કોકો જેવો નતો આમાં થોડો કોફીનો ટેસ્ટ આવતો પણ સારો હતો એમ બીજી વાર પીવાય 100 રૂપિયામાં કાંઈ વાંધો નહીં, ચલો હવે જાય છે ડાયરેક્ટ ઘરે અને મેં છે ને જે વન પીસ પહેર્યું છે બાયુની જેમ બેવું પડે આજે આ બાઈની જેમ બેઠી છે કાંઈ નહીં, ચલો હવે જાય ઘરે ડાયરેક્ટ તો ગાઈસ ઘરે આવી ગયા અને ફ્રેશ થઈ ગયા અને આલો તો ગાઈસ તમને ખબર જ છે કે ડિઝાઇન નું ડિસ્કશન ચાલતું હતું કેમ કે અમે ઘર જોઈ આવ્યા ને તો અમુક જગ્યાએ બીમ નડતા હોય તો અમારી ડિઝાઇન પ્રમાણે મેચ જ ના થાય તો પાછી ડિઝાઇન ચેન્જ કરવી પડશે કરવી જ પડશે અમને ગમી ગઈ હતી ને અમુક ઈ તો કેન્સલ જ કરવી પડશે કેમ કે વચ્ચે બીમ નડે તો ત્યાં સીધી ડિઝાઇન હોય અમારી ને વચ્ચે બીમ આવે તો ડિઝાઇન બ્રેક થઈ જાય સારી ના લાગે અને જો આને તમને ખબર છે ને બ્લોગ મૂક્યો દાજી ગઈ છે આવું થઈ ગયું છે અત્યારે આ તો મેં ભીનું કર્યું એનું નહીં થૂક ચોપડું છે એમ કે બળે છે અને તો થૂક લગાવી બળે છે અત્યારે વધુ લાલ થઈ ગયું નહીં બહુ બળે આખું આમ જોયું હાથ ધોરા લાગે ને આખા લાલ લાલ મલાઈ તો ત્યારે જ લગાવી દીધી હતી પણ તોય રૂજાતા થોડાક દિવસ થશે કારણ કે અડી ગયું કાં કસાઈ ગયો લાગે હાથ. મને હવે આઈડમાં એટલે મટી ગયા થૂક લગાડ દે પાછી એમ છે ને તમે મારી મજાક ના ઉડાડો થૂક છે ને એ ગમે તે થયું હોય ને એનું દવા કહેવાય તો મને ખબર જ છે કાર્તિકે તો એકવાર આમ થૂકી નાખ્યું હતું કંઈક લાગ્યું હતું ને તો થૂક ચોપડવાનું હોય એની બદલે આને આમ થૂક્યું થૂ હું એક કીવામાંથી પડી હતી આરામ થૂક્યું અને હા જે પ્રેન્ક કર્યો હતો ને એ પ્રેન્ક કાલે મુકાઈ જશે તમે આ બ્લોગ જોશો એ દિવસથી કાલે કાંઈ વાંધો એને કમેન્ટ કરી દેજો બીજા કયા ટાઈપના વિડીયો બનાવી અને હા આજે અમે કીધું હતું ને કે ચેલેન્જ કરવાની છે મેં આજ કીધું હતું એનો સામાન લેવાનો ને એવું કીધું હતું આજે કેન્સલ થયું કેમ કે એમને રખડતા હતા ને તો પછી એ મેળ જ ના આવ્યો લેટ થઈ મન ન થયું હા એનું લેટ થઈ ગયું પછી એટલે હવે આડા દિવસે ઉગશે ને ત્યારે તમને બતાવશું ચેલેન્જનું અને હા ગાઈસ અત્યારે 12 વાગી ગયા છે અને તમને લોકોને વ્લોગમાં જોયું જ હશે સુરતના વ્લોગ્સ તમે લોકોએ જોયા હશે એટલે ખબર હશે ન્યાશા હતી તો ન્યાશુનો આજે બર્થડે છે તે છે ને ડેલી વ્લોગ જોવે છે જમતા જમતા અમારા એ કોલમાં એવી રીતે વાત થતી હોય ને એટલે કહેતી હોય તો હેપી બર્થડે ન્યાશા હેપી બર્થડે ન્યાશુ એટલે એ આજે આ વ્લોગ જોશે ને કાલે ત્યારે એનો બર્થડે જ ચાલતો હશે હા ત્યારે જોઈ લેશે કા હા હા રહી જાઓ નાની એવી મારી બેન મારાથી મોટી લાગતી છે હમણાં આવી હતી ને ત્યારનો છે પણ ભાઈ યાર બસ બહુ ખુશ રહે અને બહુ સારા સારા પર્સન્ટેજ આવે 10th માં છે ગાઈઝ
ટેન્ટમાં છે એટલે હમણાં મળવાનું નથી થતું. કાંઈ વાંધો નહીં. ચાલો તો જો આ બ્લોગ ગમ્યો હોય લાઈક કરી દેજો અને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો ગાઈઝ. ફટાફટ આપણે નેક્સ્ટ ગોલ અચીવ કરવાના છે અને પછી વિડીયોઝ પણ સારા સારા આપણે પ્લાન કરવાના. અત્યારે નથી થતું કેમ કે બહુ બિઝી શેડ્યુલ થાય છે. હા ખાલી આ રખડવા ગયા હતા પણ ઈ તો કેવું કે એના બી કન્ટેન્ટ આવશે પણ એક વખત આ કંઈક બધું ફાઇનલાઇઝ થાય ને તો ક્યાંક જાય. અત્યારે તો ક્યાંય જવાતું જ નથી, કાંઈ મેળ નથી થતો. એના માટે તમારા વાળ નથી કટતા હતા. એટલે આ બધું મગજમાં ચાલતું હોય ને આ બધી પ્રોસેસ ફર્નિચર ને ઘણું બધું બીજું છે એટલા માટે ચાલો બસ આવે છે. તો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય 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 ગાઈઝ.